નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે આવેલ શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકાર મંડળીમાં ગોદાઉનને તસ્કરોએ નિશાન બનાવી પાછળના ભાગે આવેલ ઊંચી દિવાલ ઉપર લગાવવામાં આવેલ પતરના સ્ક્રૂ ખોલીને ગોદાઉનમાંથી 1 લીટરના ઘીના બોક્સ નંગ 77માં ભરેલા 935 ઘીના ડબ્બાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીને આ સમગ્ર ઘટના ગોદાઉનમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. ગોદાઉનમાં ઘીના ડબ્બાનો સ્ટોક ઓછો દેખાતા ગોદાઉનના મેનેજરે ચાસવડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજરને જાણ કરી હતી, જેમાં ઘીના ડબ્બાના સ્ટોકની તપાસ કરવામાં આવતા ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ચાસવડ ડેરાના મેનેજર સુરેશ પટેલે કુલ 935 ઘીના ડબ્બા, જેની કિંમત ₹5,61,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. નેત્રંગ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. હું રાયસિંગભાઈ વસાવા આ વિસ્તારનો જિલ્લા પંચાયતનો સભ્ય અને બાંધકામ સમિતિનો જિલ્લાનો ચેરમેન છું અને આ મંડળીનો હું શેર સભાસદ પણ છું અને આ વિસ્તારનો એક પ્રતિનિધિ છું. તો એક પ્રતિનિધિ તરીકે અમે જ્યારે અહીંયા ચેક કરવા આવ્યા તો અમે જે સ્થળ જોયું છે કે અહીંયા ચોરી થઈ કે નથી થઈ એ માટે અમે પોલીસને બી રજૂઆત કરી છે. અહીંના સમિતિને બી અને પ્રમુખ ઉપપ્રમુખને પણ જાણ કરવામાં આવી છે કે આ માટે શું તમે વિચારો છો. તેમણે કીધું કે અમે જે કંઈ એના પર એક્શન લઈશું. પણ આ તો ખાલી એક્શન લેવાની કહેવાની વાત છે, પણ જ્યાં સુધી પોલીસ અને અહીંની સમિતિ અને અહીંનો જે ચેરમેન અને વાઇસ ચેરમેન છે એ બધા થઈને અને આનું પૂરું ન્યાય આપે, ન્યાય નહીં આપવામાં આવે તો અમે આગળ કાર્યવાહી બી કરવા તૈયાર છે. એટલે મહેરબાની કરીને આ આદિવાસી જે વિસ્તાર છે આ એટલું જ નથી કે આ એક જ ચોરી થઈ, એક જ કૌભાંડ છે. કૌભાંડનું અગાઉ બી પેપરમાં આવ્યું છે કે આટલા લાખનું એ જ કૌભાંડ થયું છે. એ રીતના અનેક સવાલો છે અને આદિવાસી સભાસદોને મારી નમ્ર વિનંતી છે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે કે અમે જો બોલ્યા છે તો તમને ભાવ મળ્યો છે, ભાવ ફેર મળ્યો છે. અહીંયા કોઈ બોલતું નહીં હતું ત્યારે કેટલો ભાવ હતો એ તમારે વિચારવાની વાત છે. એટલે કોઈ પણ આદિવાસીને મારે આ લોકો ધમકાવવામાં આવે છે કે તમે કંઈ બોલશો તો તમને દૂધના પૈસા ના મળે કે તમે ડેરીમાં કોઈ પણ કામે આવે તમારું દૂધ, આવી રીતે જ ધમકાવવામાં આવે છે. આદિવાસી થઈને આદિવાસીને એ વસ્તુ યોગ્ય નથી. આવું ના થવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે. નમસ્તે, હું મનસુખભાઈ શંકરભાઈ વસાવા, દૂધ મંત્રી શેર સભાસદ અને હાલમાં આ ચાસવડ ગામમાં મારા પત્ની જસુબેન મનસુખભાઈ તરીકેની સરપંચની ફરજ નિભાવે છે અને આ ડેરી એ મારા અંડર આવે છે. હાલમાં આ ડેરીમાંથી 5,61,000ની ચોરી થઈ છે, જેમાં 77 બોક્સ જેવા થાય છે. એક બોક્સમાં 12 નંગ આવે છે. હવે આ ચોરી જે થઈ છે એમાં તપાસ એકદમ સ્પષ્ટ થવી જોઈએ અને જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ. બીજું કે આ જે ડેરી છે એમાં એ આદિવાસી પ્રજા છે, એ દૂધ ભરીને મહેનત કરે છે અને એમાંથી એનો પૈસો છે. આ દૂધ ભરીને મહેનત કરે એનો પૈસો છે અને એના પૈસા જાય છે. આ કંઈ નાની સૂની રકમ નથી. આ 5,61,000નો સવાલ છે. જેથી કરીને અહીંયા આ તપાસ એક વ્યવસ્થિત થવું જોઈએ અને જે ગુનેગાર છે એને સજા મળવી જોઈએ એવી મારી નમ્ર અપીલ છે. અસ્તુ નમઃ. 935 ઘીના ડબ્બાની ચોરી થઈ છે. તમે ચાસવડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજરને રજૂઆત કરી છે. તમને ત્યાંથી શું જવાબ મળ્યો છે? ત્યાંથી અમને એવો જવાબ મળ્યો છે કે તપાસ ચાલુ છે અને જે પણ કર્મચારી આમાં સામેલ હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીશું અને જે પણ કર્મચારી હશે એના પર જે પણ આ ચોરી થઈ છે એની પૂરેપૂરી રિકવરી લઈશું. એ રીતના અમને એમનો જવાબ મળ્યો હશે.